નમસ્કાર ખેડૂત મિત્રો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાના છીએ ખેતીમાં ઉપયોગમાં લેવાતા કીટનાશકોમાં જે અતિ મહત્ત્વનું તત્વ છે એવું પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન. તો આ તત્વની વાત કરતાં પહેલાં આપને વિનંતી છે કે અમારી ચેનલને યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આપના અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે વાત શરૂ કરીએ પ્રોફેનોફોસ. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ શરૂ થાય અને આપણા ખેતીમાં મગફળી છે, કપાસ છે, તેલીબિયા છે, અન્ય કઠોળ પાક છે કે ધાન્ય પાક છે, તો મહિનાથી સવા મહિનો કે દોઢ મહિનો એટલે કે 40, 45 કે 50 દિવસનો કપાસ થાય કે મગફળી થાય, તો આવા સમયે તેમાં નાના નાના જીવાતો જેવી કે થ્રિપ્સ છે, કથીરી છે, કપાસ હોય તો સફેદ માખી છે, મિલીબગ છે, ફળો પર કે ફૂલો પર નાની નાની ઈયળો છે અને અન્ય ફૂદાજન્ય જે ઈંડા મૂકી જાય છે અને ઈયળો જન્મે છે, આવા ફૂદાઓ છે. તો આ સર્વ પ્રકારના કીટકોના નાશ માટે પ્રોફેનોફોસ જે જંતુનાશક દવા છે, કીટનાશક દવા છે, આનો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે. આ પ્રોફેનોફોસ એક પ્રકારનું કેમિકલ છે, જે કેમિકલનું નામ છે, અને આ કેમિકલ છે એની સાથે સાયપરમેથ્રિન નામનું અન્ય એક કેમિકલ ભેળવવામાં આવે છે. આ બંને કેમિકલની સંરચના ભેગી કરીને જે કીટનાશક દવા બનાવવામાં આવી છે, આવી દવા કોઈ ઉત્પાદન કરતી કંપની આપણને એવું લાગે કે ભાઈ અલગ અલગ છે અને ઘણી વખત અલગ અલગ હોય પણ છે, પરંતુ સામાન્ય રીતે એનું જે સંશોધન થયું એનું પ્રમાણ માપ એવું છે કે 100 ml હોય તો એમાં 40% પ્રોફેનોફોસ હોય અને 4% સાયપરમેથ્રિન હોય છે. આ બંનેનું સંમિશ્રણ ભેગું થઈને માર્કેટની અંદર આપણને પ્રોફેનોને રિલેટેડ અનેક કંપનીઓની દવાઓ મળે છે. કંપની પ્રમાણે આના ભાવ અલગ અલગ હોય છે. તો આવી આ જે દવાઓ મળે છે એ દવાઓનું લિસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ભાઈ નાગાર્જુન કંપનીનું હોય છે કે એક્સેલ ક્રોપ કેરનું હોય કે અન્ય કોઈ પણ કંપનીની દવા હોય. તો આમાં સામાન્ય તત્વ એ જ હોય છે કે પ્રોફેનોફોસ 40% હોય છે અને સાયપરમેથ્રિન 4% હોય છે. હવે આ જે બે તત્વો હોય છે એ આ કીટનાશકની અંદર, પેસ્ટિસાઇડ્સની અંદર ઈસી સ્વરૂપે હોય છે. ઈસી એટલે આપણે આના પહેલાના વિડીયોમાં જોઈ ગયા કે ભાઈ ગોલનશીલ પદાર્થ. આ જે તમારી બોટલની અંદર લિક્વિડ હોય છે પાણી જેવા કલરનું હોય છે, અને જેવું તમે એને સ્પ્રિંકલ પંપની અંદર નાખો છો, સ્પ્રે પંપની અંદર નાખો છો અને એમાં પાણી હોય છે, તો તરત જ એ પાણી સાથે રિએક્ટ કરીને સફેદ કલરમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે એની ઘુલનશીલતા પાણી સાથે એકદમ સારી છે. અને જો બહુ બધો વરસાદ નહીં હોય, બહુ બધો તડકો ન હોય, પ્રમાણસર વાતાવરણ હોય, તો આ દવા ખૂબ સારી એવી અસર આપે છે. બીજી મહત્વની એ બાબત છે કે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનો હોય છે એના દ્વારા આ સર્ટિફાઈડ થયેલા તત્વો છે કે જેનાથી માનવ જિંદગીને બહુ ઓછામાં ઓછું નુકસાન થાય છે. એટલા માટે જ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે અન્ય બધા જ દેશોમાં પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% નામની આ દવાઓ લગભગ બધા વિશ્વના તમામ દેશો જ્યાં જે જગ્યાએ કપાસની ખેતી થાય છે અથવા તો અન્ય પાકની ખેતી થાય છે ત્યાં આ દવા માન્ય છે, સ્વીકાર્ય છે. અને એટલા માટે જ આપણા દેશમાં પણ આપણે અને આપણા ગુજરાતમાં આપણે આનો છૂટથી ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે માનવ જિંદગી ઉપર ઓછામાં ઓછી હાનિકારક અસર હોય તો આ તત્વની છે. પરંતુ ઈયળો, થ્રિપ્સ, કથીરી અને સફેદ માખી કે મિલીબગ જેવા જે રોગ છે
એની ઉપર આ 100% કામ કરે છે. હવે તમને એવું થશે કે ભાઈ જો બધામાં જ આ તત્વ સરખા પ્રમાણમાં દવામાં આવતું હોય તો કંપનીઓના ભાવ અલગ અલગ કેમ છે? તો કોઈ પણ નાના પાયે શરૂ થયેલી ફેક્ટરી અને મોટા પાયે શરૂ થયેલી ફેક્ટરી એના નામને કારણે એના ભાવ છે એ પ્લસ માઇનસ રાખતી હોય છે. તમારા ગામડા કે તાલુકા પ્લેસ પર તમને સરળતાથી કઈ કંપનીની દવા અવેલેબલ થાય છે અને એની અંદર આ પ્રોફેનોફોસ કે સાયપરમેથ્રિન નામની જો દવા હોય તો તમે એને સસ્તી કે મોંઘી આ રીતે મૂલ કરીને તમે ખરીદી શકો છો. હા, મહત્વની બાબત એ છે કે તમે જે દવા ખરીદો છો એનું પાક્કું બિલ જો આપને એગ્રો તરફથી મળે છે તો આપની એગ્રો પ્રત્યેની વિશ્વસનીયતા વધી જાય છે. ઘણી વખત એવું બને કે ભાઈ લોકલ એગ્રોમાં ઘણી વખત કોઈ જગ્યાએ ડુપ્લિકેટ દવાઓ વેચાતી હોય તો તમને આ દવાઓના સસ્તી છે અને તમને એનું બિલ નહીં આપીએ આવું કહીને કદાચ જો દવાઓ આપતા હોય છે તો આવી દવાઓથી તમારે દૂર રહેવું જોઈએ. કંપનીની દવાઓ છે જો તમને એને પાકું બિલ મળે છે તો પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% નામની જે કાંઈ દવાઓ હોય છે એ તમે ખરીદી શકો. મોટા ભાગની આવી દવાના નામ પણ પ્રોથી શરૂ થતા હોય છે. પછી પ્રોફેક્સ હોય કે પ્રોફિનેટ હોય કે ઘણા બધા આવા પ્રોપરથી મોટા ભાગના નામ હોય છે. આ એક એના તત્વ સાથે જોડાયેલું છે કે એનું દવાનું નામ છે કે જે કીટકનાશક દવા છે એનું નામ પ્રોથી શરૂ થતું હોય છે અથવા તો પથી શરૂ થતું હોય છે. તો આપણે આ વિડીયોમાં પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન બે તત્વોની વાત કરી. આવતીકાલે અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ખેતીવાડીમાં જે અન્ય તત્વોનો ઉપયોગ કરીએ છીએ એની વિગતે ચર્ચા કરશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જગતનાથ, જય સિયારામ.